નમસ્કાર, જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કરોડોના ખર્ચે રિનોવેટ થયેલી સુખી કેનાલમાં પડ્યું મોટું ગાબડું। નબળી કામગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ। પ્રાપ્ત વિગતો મુજબ જૂની અને જર્જરિત થઈ ગયેલી સિંચાઈ કેનાલોના કારણે થતા પાણીના બગાડ અને લીકેજની સમસ્યા ઉકેલવા માટે સરકાર દ્વારા હાથ ધરાયેલો કરોડો રૂપિયાનો રિનોવેશન પ્રોજેક્ટ હાલ ક્ષતિગ્રસ્ત કામગીરીના કારણે વિવાદમાં સંપડાયો છે। મુઢિયારી નજીક ભારે વરસાદના કારણે સુખી કેનાલમાં મોટું ગાબડું પડતા ગાબડાની સામેની બાજુના ભાગમાં 10 મીટર જેટલો ભાગ ક્ષતિગ્રસ્ત થતા કેનાલને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના પગલે સ્થાનિક ખેડૂતોમાં તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે વિરોધનો સૂર ઉઠ્યો છે। કેનાલોનું નવેસરથી સિમેન્ટ કોન્ક્રીટ લાઇનિંગ, પ્રોટેક્શન વોલ અને સ્ટ્રક્ચરલ રિપેરિંગની કામગીરી કરવામાં આવી હતી અને પાણીનું લીકેજ અટકાવવાની છેવાડાના ખેડૂતો સુધીનું પૂરતું પાણી પહોંચાડવાનું હતું। તાજેતરમાં થયેલા મુશળધાર વરસાદના કારણે મુઢિયારી નજીક કેનાલની નીચેના ભાગેથી પસાર થતા કોતરના પાણીના નિકાલ માટે પાઇપ નાખવાની કામગીરી કરવામાં આવી હતી, છતાં કોતરના પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કે કામગીરી ન થવાના કારણે વરસાદનું ધસમસતું પાણી કેનાલના નીચેના ભાગેથી સુખી કેનાલમાં ઘૂસી ગયું હતું। પાણીના ભારે પ્રવાહના કારણે કેનાલનું કોન્ક્રીટ લાઇનિંગ તૂટી પડ્યું હતું અને આશરે 2 મીટર જેટલું મોટું ગાબડું પડી ગયું હતું, જેનાથી કેનાલને ખાસ્સું એવું નુકસાન થયું છે। હવે જોવાનું એ રહેશે કે સિંચાઈ વિભાગના આ નુકસાન અંગે કોન્ટ્રાક્ટર સામે કેવા પગલાં લે છે અને ખેડૂતોના હિતમાં કેટલી ઝડપથી સમારકામ પૂર્ણ કરે છે। જાંબુઘોડા લાઈવ, રમઝાન દિવાન।